શું ભાઈ નામ શું તમારું? મારું નામ ધર્મેશ રાઠોડ છે. ધર્મેશભાઈ ક્યાંથી આવો છો? રાજકોટથી આવું છું હું. રાજકોટ. અને સ્પ્લેન્ડર કયું મોડેલ છે? સ્પ્લેન્ડર અત્યારનું નવું છે BS7. BS7 જોઈ લો મિત્રો. આમ તો આપણે હવે તમે બધે કેટલાય સાયલેન્સરમાં જોઈ લીધું, સેન્સર લાગી ગયું. ઓકે. અને સાયલેન્સર આપણે કેટલા વાળું નાખ્યું ધર્મેશભાઈ? 3500 રૂપિયા વાળું સાયલેન્સર નાખ્યું. 3500 વાળું. અને BS7 છે એટલે 350 વાળું નાખ્યું ને? 3500 રૂપિયા વાળું સાયલેન્સર નાખી દીધું. બરાબર. ફૂલ કડક અવાજ, ઓરિજિનલ જીસે જેવો. અને ધર્મેશભાઈ તમને પૂછું કે આ નવી ગાડી તો મારે ઘણી બધી આવી BS7, પણ તમારી આ ગાડી આટલી બધી શાઇનિંગ મારે છે એનું કારણ શું છે? આપણી ગાડીમાં કરાવેલું છે આપણે સિરામિક કોટિંગ, જે 4 વ્હીલમાં 35000 રૂપિયામાં કમ્પ્લીટ થાય છે. ઈ કોટિંગ સેમ ટુ સેમ મેં મારા બાઇકમાં કરાવ્યું, જેની કિંમત છે 3000 રૂપિયામાં થાય. તમે સવારે ગાડી મૂકો ને ત્યારે સાંજે તમારી ગાડી કમ્પ્લીટ થાય, પણ પ્રોપર કારીગર ને પ્રોપર વસ્તુ હોય તો જ તમને રિઝલ્ટ મળશે. એમ આમાં એક વસ્તુની 100% જવાબદારી તમારે કે તમારે પાણી ધૂળ એ આમાં ઊભી નહીં રહે. એમ? હા. અને નોર્મલ ક્રેચીસ નહીં પડે. શું વાત કરો છો? ઓકે. અને બીજું, હા, આ સીટ જોઈને ત્યારે મને વિચાર આવ્યો, મેં કીધું કે આ બુલેટની સીટ છે કે શું છે? કંપનીની જ હતી, એમાંથી આગળ અમારે ત્યાં રાજકોટમાં એક જગ્યાએ કરે છે, એટલે આનો મેં બુલેટનો ખાંચો કરાવડાવ્યો. બુલેટનો ખાંચો કરાવી નીચે ઓલી પટ્ટી મારી દીધી. બરાબર. ખાંચામાં બેનિફિટ એ થાય કે તમે કદાચ લોંગ ડ્રાઈવ કરી તો તમે થાકો નહીં. એમ ને? આ ખાંચામાં થાક ન લાગે? એમ ને? થાકો નહીં. તમે બેસવામાં તમને સરળતા રહે, લંબાઈ હોય, પહોળાઈ વધી જાય. કાંઈ વાંધો નહીં ધર્મેશભાઈ, હવે અવાજ સંભળાવી દે. હાલો કરો ચાલુ. રેડી રેડી. હાલો નીકળો હવે. એ હાલો આવજો. એ હા.